Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરેલી હતી, જેનું અગત્યનું પરિણામ પહેલા આપણે જોઈ લઈએ કે જો કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ બે કેપેસિટર માટે આવશે C1 C2 by C1 plus C2 अथवा 1 upon C equivalent is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. ત્યારબાદ સમાંતર જોડાણની જો વાત કરીએ તો સમાંતર જોડાણ માટે આપણે લખેલું હતું C equivalent is equal to C1 plus C2 plus C3. તો આ કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર આપણે ગયા લેક્ચરની અંદર મેળવેલા હતા. આજના લેક્ચરની અંદર હવે આ કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટેના દાખલાઓ ગણીશું. તો સૌથી પહેલા એક સરળ પ્રકારનો ક્વેશ્ચન લઈએ, જેની અંદર સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને દરેક કેપેસિટરની સંગ્રહિત ઉર્જા ગણો. ચલો આના માટેની સર્કિટ લઈએ. દાખલા તરીકે ત્રણ માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડેના બે કેપેસિટર છે અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો સૌથી પહેલા C ઇક્વિવેલન્ટ શોધવાનું છે, સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ માટે કેપેસિટરનું શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ છે તો સૂત્ર આવશે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 C2 by C1 plus C2. મેં તમને આગલા લેક્ચરની અંદર પણ કીધેલું હતું કે જ્યારે પણ સમતુલ્ય જોડાણનો દાખલો આવે અને જો એની અંદર માત્ર બે કેપેસિટર હોય તો એ તમને આની મદદથી ખૂબ જ સરળતાથી થઈ જશે. ઠીક છે, ચલો C1 C2 એટલે 3 into 6 divide by 3 plus 6, 3 plus 6 એટલે 9, 3 into 6 divide by 9, તો C equivalent આવશે 2 માઇક્રોફેરાડ. ક્લિયર છે? C equivalent સમતુલ્ય કેપેસિટન્સ કેટલો હશે? 2 માઇક્રોફેરાડ. ત્યારબાદ દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર. દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધવા માટે સૌથી પહેલું કામ સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. સમતુલ્ય કેપેસિટન્સ એ નક્કી કરશે કે બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર ખેંચાય છે. મતલબ આપણી પાસે સૂત્ર છે C = Q by V. તો આના ઉપરથી આપણે લખશું Q = C equivalent into V, જે નક્કી કરશે કે પરિપથમાં કેટલો વિદ્યુતભાર બેટરીમાંથી ખેંચાય છે. તો જ્યારે પણ કેપેસિટરના વિદ્યુતભારની વાત આવે તો સૌથી પહેલું કામ C equivalent ગોતી અને ત્યારબાદ Q = C equivalent into V સૂત્ર લગાડવું પડશે. તો C equivalent એ છે 2 માઇક્રોફેરાડે 2 into 10⁻⁻⁶, અને વોલ્ટેજ કેટલા લાગુ પાડેલા છે 12, તો Q આવશે 24 માઇક્રોકુલમ. આ એવો કુલ વિદ્યુતભાર. આ જે વિદ્યુતભાર છે એ શ્રેણી જોડાણ છે તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. તેથી C1 અને C2 શ્રેણીમાં હોવાથી Q1 બરાબર Q2, Q1
ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ 24 માઇક્રો કુલમ. આ આપણને બંને ઉપરનો વિદ્યુત ભાર મળી ગયો. હવે છે દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે હવે આપણી પાસે દરેક ઉપરનો વિદ્યુત ભાર છે, કેપેસિટન્સ છે, તો એના ઉપરથી C મળશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે આપણે સૂત્ર લગાડશું V is equal to Q by C. તો V1 is equal to Q by C1, Q 24 માઇક્રોકુલમ, C1 છે 3 માઇક્રોકુલમ, -6 3 8 એટલે V1 બરાબર આવશે 8 વોલ્ટ. હવે વાત કરીએ V2, તો V2 માટે આવશે V2 is equal to Q by C2. શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર દરેક કેપેસિટરમાં સમાન હોય, મતલબ ત્યાં અલગ અલગ લખવાની જરૂર નથી, એટલે અહીંયા દરેક વખતે Q લખીએ છીએ. Q છે 24 ગુણ્યા 10⁻6 ઘાત ના છેદમાં C2 6 ગુણ્યા 10⁻6 ઘાત, 10⁻6 ઉડી ગયા, 6 4 24, તો V2 આવશે 4 વોલ્ટ. અહીંયા બીજી એક વાત તમે એ પણ ચેક કરી શકશો કે આ જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન જો શ્રેણીમાં હોય તો દરેક ઘટકનો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો, મતલબ 3 માઇક્રોફેરેડેનું સ્થિતિમાન 8 વોલ્ટ અને 6 માઇક્રોફેરેડેનું સ્થિતિમાન 4 વોલ્ટ, તો 8 અને 4 બંનેનો સરવાળો હંમેશા લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો જ થાય. ક્લિયર છે? અને એટલા માટે આપણને અહીંયા મળ્યું, ચેક કરીએ તો 8 + 4 = 12 વોલ્ટ. ચલો હવે એના પછીનું નેક્સ્ટ પૂછેલું છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેવી રીતે મળશે? તો એની અંદર આપણે સૂત્ર લગાડશું U = ½ CV². તો U1 = ½ C1V1² 1/2 C1 એટલે 3 માઇક્રો, V1² એટલે 8 × 8 2 4 એટલે આવશે U1 = 96 માઇક્રોજૂલ. ક્લિયર? 8 4 32 3 96. ઓકે. ત્યારબાદ વાત કરીએ બીજા કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. U2 = 1/2 C2 V2² 1/2 C2 આપેલું છે 6 માઇક્રો, 6 × 10⁻⁻6 અને V2 4 × 4 3 અને 16 3 48 × 10⁻⁻6 માઇક્રોજૂલ. ક્લિયર છે? તો આપણને મળશે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, સમતુલ્ય કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. ચાલો હવે એક આવો જ ક્વેશ્ચન ફરીથી રિપીટ કરીએ અને એ આપણે લઈશું સમાંતર જોડાણ માટે. તો જોઈએ સમાંતર જોડાણ માટે કેવી રીતે ગણતરી કરવી તેની આપણે વાત કરીએ. ચલો લખાઈ ગયું છે? બાકી છે? ઓકે ચલો 1 2 3. કેપેસિટર લઈ લે 1 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે. 3 કેપેસિટર છે. 3 કેપેસિટરનું સમાંતર જોડાણ આપેલું છે. અને બેટરીના વોલ્ટેજ લઈ લઈએ.
4 વોલ્ટ. ચલો ક્લિયર છે? તો આના માટે ફરીથી આ જ ક્વેશ્ચન છે. સૌથી પહેલું કામ સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે મળશે? 3 એ 3 સમાંતરમાં છે તો C ઇક્વિવેલન્ટ C1 C2 C3 એટલે કેટલું આવશે? 1 2 3 6 માઇક્રોફેરાડ. ક્લિયર છે? સમતુલ્ય કેપેસિટન્સ આવશે 6 માઇક્રોફેરાડ. હવે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર, તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધવા માટે સૌથી પહેલા C ઇક્વિવેલન્ટ પછી આપણને પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર મળશે. તો એ શોધીએ. કુલ વિદ્યુતભાર માટે જો કુલ વિદ્યુતભાર Q હોય તો Q C ઇક્વિવેલન્ટ V. C ઇક્વિવેલન્ટ છે 6 માઇક્રો V છે 4, તો આ આવશે 24 માઇક્રો કુલમ. કુલ વિદ્યુતભાર કેટલો આવ્યો? 24 માઇક્રો કુલમ. હવે આ જે 24 માઇક્રો કુલમ છે એને 3 ભાગમાં વિભાજિત થશે. તો એ 3 ભાગમાં વિભાજિત કેવી રીતે થાય? તો એના માટે જે 4 વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આવશે. મતલબ અહીંયા પણ 4 વોલ્ટ, આની અંદર પણ 4 વોલ્ટ અને આની અંદર પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 4 વોલ્ટ. હવે જો V હોય, C હોય તો એના ઉપરથી Q મળી જાય. કેવી રીતે મળશે? Q C V. તો અહીંયા આપણે ગોતીએ Q C V. C1 V1 આવશે Q1. ચલો C1, તો C1 કેટલું છે? 1 માઇક્રોફેરાડ. V1 કેટલું છે? V1 છે 4, તો Q1 આવશે 4 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ. ત્યારબાદ લઈએ Q2, તો Q2 મળશે Q2 C2 V2. C2 છે 2 માઇક્રોફેરાડ વોલ્ટ 4, તો Q2 આવશે 8 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ. ત્યાર પછી વાત કરીએ Q3 ની. તો Q3 આવશે C3 V3. C3 છે 3 માઇક્રોફેરાડ અને V3 આવશે 4, તો આ આવશે 12 × 10⁻6 કુલમ. 12 ને 8 20 ને 4 24 જે પરિપથનો કુલ વિદ્યુતભાર હતો. જો શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણની અંદર આ એક સ્ટેપ તમે કદાચ નહીં કરો તો ચાલશે, ઓપ્શનલ સ્ટેપ છે, પરંતુ કેટલાક આગળ જ્યારે કોમ્પ્લિકેટેડ દાખલાઓ આવશે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે. ઠીક છે? એટલા માટે મેં અહીંયા એક વધારાનું સ્ટેપ ગણેલું છે. અધરવાઇઝ Q1 Q2 અને Q3 થી પણ કામ થઈ જાત. ચલો હવે વાત કરીએ દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, હવે હું અહીંયા બીજા સૂત્રનો ઉપયોગ કરું છું. Q²/2C1 કોઈ પણ સૂત્રથી મળી જાય. Q1² એટલે 4 × 4 × 10⁻6 × 10⁻6 ડિવાઇડ બાય 2 × C1. C1 છે 1 × 10⁻6, તો આ આવશે U1 8 × 10⁻6 મતલબ 8 માઇક્રોજૂલ. ક્લિયર છે? બીજું જોઈએ U2 1/2 Q × V. 1/2 Q × V, તો અહીંયા આવશે Q2 V2. 1/2 Q2 છે
8 into 10 raised to minus 6 અને V2 છે 4 વોલ્ટ, તો અહીંયા આવશે 2 4 4 4 16, તો U2 આવશે 16 ગુણ્યા 10 raised to minus 6, ક્લિયર છે, 16 માઇક્રોજૂલ. ત્યાર પછી ગોતીએ U3 માટે હું ફરીથી સૂત્ર લગાડું છું 1/2 CV². અહીંયા તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમારી પાસે એક વખત કેપેસિટરમાં Q, C અને V હોય તો તમે કોઈ પણ સૂત્ર લગાડી અને જવાબ લઈ આવી શકો છો. ક્લિયર છે? તો અહીંયા આવશે 1/2 C3 કેટલું છે? 3 માઇક્રોફેરાડે. 3 into 10 raised to minus 6 into V², 4 into 4, 2 3 2 6 4 24. U3 is equal to 24 into 10 raised to minus 6. ચલો ક્લિયર છે? તો આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલાઓ જોયા કે જેની અંદરથી આપણને કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય. ઠીક છે? શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં મેક્સિમમ આ જ સૂત્ર, વધુ વધીને આ જ સૂત્ર આવશે જેની અંદર તમને MCQ ની અંદર બોર્ડ માટે MCQ ની અંદર સામાન્ય રીતે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર અથવા સમતુલ્ય કેપેસિટન્સ પૂછેલું હોય. ધીમે ધીમે જેમ આપણે આગળ જશું એટલે સારા દાખલાઓ ગણતા જશું. હજી એક આવા જ પ્રકારનો ક્વેશ્ચન લે જેની અંદર આપણે મિશ્ર જોડાણની વાત કરશું. મતલબ શ્રેણી જોડાણ પણ હોય અને સમાંતર જોડાણ પણ હોય. ચલો એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનું સૂત્ર હવે આપણને બધાને ખબર હોવી જોઈએ. ચલો યાદ છે? ઓકે, શ્રેણી જોડાણનું સૂત્ર શું આવશે? C is equal to C1 plus C2 by C1 plus C2, અને સમાંતર જોડાણમાં આવશે C is equal to C1 plus C2. ક્લિયર? ચલો ફરીથી એક ક્વેશ્ચન લઈએ. હવે એક ક્વેશ્ચન લઈએ જેની અંદર શોધવાનું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. ચલો તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધવાનો છે. વિદ્યુત ભાર શોધવા માટે ક્વેશ્ચન લઈએ. ચલો ચલો ક્વેશ્ચન તમને આપેલો છે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધો. તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધવા માટે સૌથી પહેલું સ્ટેપ શું આવશે? સમતુલ્ય કેપેસિટન્સ શોધી અને કુલ વિદ્યુત ભાર શોધશું. ઠીક છે? અથવા તો અહીંયા તમે એવું વિચારી લો કે અહીંયા જે 6 વોલ્ટની બેટરી છે, હવે અહીંયા દરેક છેડા વચ્ચેના વોલ્ટેજ આપણે લઈ લઈએ. તો માની લે કે આ છેડાનો વોલ્ટેજ 0 છે, આ છેડાનો વોલ્ટેજ V છે. તો અહીંયા વોલ્ટેજ V, આ બિંદુએ વોલ્ટેજ V, આ બિંદુએ પણ વોલ્ટેજ V, આ બિંદુએ વોલ્ટેજ આવશે 0. ક્લિયર છે? અમે અત્યારે શું કરેલું છે તો બેટરીના બે જે છેડા હતા એ બે ટર્મિનલનું વિદ્યુત સ્થિતિમાન લઈ લીધું. દાખલા તરીકે આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન V અને બીજા છેડાનું સ્થિતિમાન 0. તો એ વાયર જ્યાં પણ કનેક્ટ થયેલો છે ત્યાં સ્થિતિમાન કેટલું આવશે? V જેટલું. ને આ વાયર જ્યાં પણ કનેક્ટ થયેલો છે ત્યાં સ્થિતિમાન કેટલું આવશે? 0 વોલ્ટ. ક્લિયર છે? તો આની અંદર હવે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલા 4 માઇક્રોફેરાડે માટે, તો 4 માઇક્રોફેરાડે માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે?
4 માઇક્રોફેરાડે ના કેપેસિટર માટે Q is equal to C1 C2 C3 C4. Q4 is equal to C4 into V. तो C4 કેટલું આવશે 4 માઇક્રો એને ગુણ્યા વોલ્ટેજ તો 4 માઇક્રોફેરાડે માં વોલ્ટેજ કેટલો છે V થી 0 मतलब 6 વોલ્ટ તો આ આવશે Q4 બરાબર 24 ગુણ્યા 10 ની -6 ઘાત એટલે 24 માઇક્રોકુલમ. ચલો ક્લિયર છે. ત્યાર પછી વાત કરીએ હવે 1 અને 5 માઇક્રોફેરાડેના જે બે કેપેસિટર છે એ બંને કેપેસિટર એકબીજા સાથે કયા જોડાણમાં આવશે સમાંતર જોડાણમાં. તો 1 અને 5 નું સમાંતર જોડાણ કેટલું આવશે 6 સમાંતર જોડાણ માટે આપણને ખ્યાલ છે. તો C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ હોય તો C ડેશ is equal to C2 plus C3 1 plus 5 તો C ડેશ કેટલું આવશે 6 માઇક્રોફેરાડે. C ડેશ આવશે 6 માઇક્રોફેરાડે. ચલો ક્લિયર છે. હવે ફરીથી આપણે અહીંયા વિચારીએ તો ઉપરનો જે ભાગ છે એ સર્કિટને હું અહીંયા ફરીથી દોરું છું. તો 3 માઇક્રોફેરાડનું એક કેપેસિટર અને 1 ને 5 નું સમતુલ્ય 6 આ બંને શ્રેણીમાં આવશે. આ આવશે 3 માઇક્રોફેરાડે C1 અને એની આરે C ડેશ અને એ કેટલાનું છે 6 માઇક્રોફેરાડે. તો બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 0 થી V થી 0 મતલબ 6 વોલ્ટનો. તો અહીંયા બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ ફરીથી લખશું C1 અને C ડેશ માટે સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ હોય તો હવે બંને કેમાં છે શ્રેણીમાં તો લખશું C ડબલ ડેશ is equal to C1 C ડેશ by C1 plus C ડેશ. C1 C ડેશ એટલે 3 ગુણ્યા 6 ના છેદમાં 3 plus 6 into અહીંયા આવશે 2 વાર માઇક્રો ના છેદમાં માઇક્રો 3 6 18 6 ને 3 9 18 ના છેદમાં 9 મતલબ 2 માઇક્રોફેરાડે. C ડબલ ડેશ મળ્યું 2 માઇક્રોફેરાડે. 2 માઇક્રોફેરાડે માટે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 6 વોલ્ટનો. તો એના ઉપરથી લખશું જે આ શાખા છે મતલબ C1 માંથી વહેતો વિદ્યુતભાર તો એના માટે આવશે જો C1 માંથી વહેતો વિદ્યુતભાર Q1 હોય તો Q1 is equal to કેટલું આવશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 6 વોલ્ટ અને સમતુલ્ય કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડે C ડબલ ડેશ into V ડબલ ડેશ મતલબ એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો C ડબલ ડેશ છે 2 માઇક્રોફેરાડે અને V એટલે V થી 0 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો કેટલાનો થાય 6 વોલ્ટનો. તો આ આવશે Q1 બરાબર 12 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ્બ વિદ્યુતભાર હોય અથવા માઇક્રોમાં આપણે લખેલું છે તો હું લખું છું 12 માઇક્રોકુલમ્બ. ક્લિયર. ફરીથી આ વાતને રિપીટ કરું છું. સૌથી પહેલા 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર તો 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર કેમાં છે બેટરીની સાથે સમાંતરમાં. તો આ ઉપરના પરિપથને ભૂલી જાઓ ત્યાં કોઈ પણ જાતની જરૂર નથી. તો માત્ર 4 માઇક્રોફેરાડેના કેપેસિટર માટે તમે Q ગોતી લીધું. ક્લિયર. હવે આ ભાગને ભૂલી જાઓ. તો હવે અહીંયા કુલ કેટલા કેપેસિટર છે C2 C3 અને C1. એની અંદર C2 C3 કેમાં છે સમાંતરમાં હોય તો સરવાળો એટલે આપણને મળ્યું 6 માઇક્રોફેરાડે. હવે આ બેયનું સમાંતરમાં 6 માઇક્રોફેરાડે અને આ શ્રેણીમાં 3 તો 6 અને 3 નું સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું 2 માઇક્રોફેરાડે. આ 2 માઇક્રોફેરાડે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 6 વોલ્ટ તો એમાંથી પસાર થતો વિદ્યુતભાર મળશે 12 કુલમ્બ. આનો મતલબ કે જે C1 છે એ C1 માંથી 12 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર પસાર થાય. હવે આ જે 12 માઇક્રોકુલમ્બ છે
એ બંનેમાં ડિવાઈડ થશે. તો બંનેમાં ડિવાઈડ કેવી રીતે થશે? તો બંને સમાંતરમાં છે એટલે વોલ્ટેજ બંનેના સરખા આવશે. V2 V3. હવે સૂત્ર છે C Q/V. તો અહીંયા લખાય Q/C Q/C. બરાબર. તો અહીંયા આપણે લખશું શું? Q2/Q3 આપણને ખબર નથી તો આવશે Q2/Q3 C2/C3. તો C2/C3 કેટલું છે? 1:5. તો આના ઉપરથી લખશું Q2 અને Q3 એનો વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો આવશે? 1/5. અચ્છા, હવે બીજી વાત કે અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો આવે છે? 12 માઇક્રોકુલમ. તો 12 માઇક્રોકુલમ 1/5 માં વહેંચાશે. તો Q2 plus Q3 divide by Q3. Q2 plus Q3 divide by Q3. તો Q3 આવશે 5. Q2 plus Q3 આવશે 12. Q2 plus Q3 divide by Q3. 12/5 is equal to 1 Q2 plus Q3 એ કુલ વિદ્યુતભાર કેટલો? 12. અને Q3 ઉપરનો વિદ્યુતભાર આપણને ખબર નથી તો એ આવશે Q3 is equal to બંનેનું કેપેસિટન્સ કેટલું છે? 1/5. Q2/Q3 આપણને મળી ગયું છે 1/5. જો Q2/Q3 1/5 હોય તો અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો આવે છે? 12 માઇક્રોકુલમ. એ બે પાર્ટમાં ડિવાઈડ થશે. તો અહીંયા લખશું Q2 plus Q3 by Q3 is equal to 1 plus 5 divide by 5 મતલબ 6/5. હવે Q2 plus Q3 કેટલું છે? Q2 plus Q3 એ છે 12. તો 12 divide by Q3 is equal to 6 divide by 5 2. તો Q3 કેટલું આવશે? 10 માઇક્રોકુલમ. જો Q3 10 હોય મતલબ અહીંયા 12 હતો, Q3 માં આવ્યો 10 માઇક્રોકુલમ. તો અહીંયા કેટલો ગયો હોય? 12 માંથી 10 5 માઇક્રોફેરાડે માં જાય છે. તો 1 માઇક્રોફેરાડે માં આવશે Q2 બરાબર 2 માઇક્રોકુલમ. ક્લિયર છે? તો આપણને દરેક કેપેસિટર ઉપરના વિદ્યુત ભારનું મૂલ્ય મળશે. તો હવે પછીના લેક્ચરની અંદર ફરીથી કેપેસિટરોના શ્રેણી અને સમાંતર મતલબ મિશ્ર જોડાણના કંઈક અલગ દાખલાઓ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.